એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 13 એપ્રિલ, આજે છે સન્ડે એટલે કે રવિવાર છે અને આજે છે ચૈત્ર વદ એકમ અને વિક્રમ સંવત 2081 ચાલે છે. અને હવે તમારે કોમેન્ટ કરવાની છે કે અત્યારે કઈ ઋતુ ચાલે છે. ઓપ્શન નંબર એ વસંત ઋતુ, ઓપ્શન નંબર બી શિશિર ઋતુ અને ઓપ્શન નંબર સી ગ્રીષ્મ ઋતુ. તો તમને ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 11:15 અને સવારનું કામકાજ કરીને આપણે તો ફ્રી થઈ ગયા છીએ, પણ બપોરે શું બનાવવું એ હવે જોવાનું છે. તો ચાલો નીચે જઈએ, મમ્મીને પૂછીએ શું બનાવવાનું છે, એ પ્રમાણે કંઈક આપણે બનાવશું. અને આ બાજુ રોનક આપને હેલ્પ કરતા બેનર બનાવી રહ્યા છે અને એવું છે. તો ચાલો તમને વેધર કેટલા ટાઈમથી બતાવ્યું નથી બહારનું, ઘણા લોકોને ખેતર જોવાનું મન થતું છે. ચાલો આપણે બતાવી દેવી. તો જો મસ્ત મજાનો તડકો, આજે થોડોક તડકો વધારે હોય એવું લાગે છે. એકદમ શાંત. અને આ બાજુમાં તગડમાં પણ જો ઘણા વ્હાઈટ કલરના ફૂલ આવી ગયા છે અને ઘણા ખરી હોતને ગયા છે. ને ધનવેલમાંથી ઘણી બધી સુકાઈ ગઈ છે. ધનવેલ બહુ જામી નહીં, સારી થઈ હતી વચ્ચે, અત્યારે બધા પાંદડા નીકળી ગયા છે. ને કોયલવેલમાં પણ એવું જ છે. તો એવું છે અત્યારે. તો જો બપોરામાં આપણે છે ને દાળ અને ભાતના કુકરને મૂકી દીધું છે અને ભાતને જો આપણે એડના કર્યા છે. અને આ બાજુ દાળ અને ભાત ચડે ને ત્યાં સુધી આપણે લસણ ફોલી નાખીએ અને બનાવવાનું છે બટેકાનું શાક. તો એવું છે. અને ચાલો જોઈએ. સંજયભાઈ જો અહીંયા રજા છે. સંજયભાઈ જય શ્રી કૃષ્ણ. જો મસ્ત મજાની ચકલી ઉડી રહી છે. તો જો વાગવામાં આવી રહ્યા છે 12:30 અને જમવામાં છે રોટલી, બટેકાનું શાક, ખમણ અને છાશ અને ભૂંગળા. અને જો બધા આજે જમવા માટે બેસી ગયા છે. મમ્મી, સંજયભાઈ, પપ્પા. હા, અઠવાડિયે એકવાર હોય બપોરે, કારણ કે રવિવાર સાંજે તો પછી નક્કી ન હોય. ઘરે હોય તો હોય, નકર પછી બહાર હોય જમવાનું. બાકી રવિવારે બપોરે તો બધા સાથે જમીએ. તો ચાલો બધા થોડા પણ રવિવારે કંઈક એમ કંઈક બહાર જવાનું હોય એમ, કાંઈ પછી કંઈક અલગ બનાવ્યું હોય તો હું બનતું જાય ને ખાતા જાય એ ટાઈપનું હોય એમ. એટલે ચાલો બધા જમવા. હા, કાલે હવે થોડાક દી બનશે. ભોલાભાઈ આવે છે એટલે. હા, એ તો છે. તો ચાલો કે મમ્મી મોડો જાવ તો બાને કંઈક થોડાક દિવસ વયા જાય પછી બા મને પેપર ન બનાવી દે. કેમ મોડો જાવ એટલે કે સમજાણું નહીં? એટલે બા પાછા જતા હતા પેલા આવતો તો કઈ ખાઈ નહીં. હા. એટલે કે મમ્મી થોડોક મોડો જાવ તો પછી બા મને પેપર ન બનાવી દે. ઠીક, ઓકે. તો એવું છે. ચાલો. તો જો વાગવામાં આવી રહ્યા છે 4:30 અને આપણે એકદમ રેડી થઈ ગયા છે શ્રીમતમાં જવા માટે. કેમ હજી ક્યાં 5 વાગ્યા છે? 4:30 થયા છે. હજી 4:30 અને 10 મિનિટ ઘડિયાળ આગળ છે. અને આ બાજુ જો મમ્મી છે ઇસ્ત્રી કરે છે. મમ્મીને નથી નાવાનું છે પણ થોડીક વાર રહીને આવશે. ને સંજયભાઈ ઘરે, સંજયભાઈ ત્યાં ઘરે રહેવાના છે. કેમ છે પપ્પા, સારું ને? હે, હા, ઘર સંભાળવાનું છે સંજયભાઈને. ચાલો તો આપણે જઈશું. હા, હમણાં હવે કાંઈ નથી, હવે ન હોય તો સારું. કાંઈ, સાચી વાત છે. તો ચાલો ત્યાં જાયું અને કોણ કોણ છે પછી ત્યાં તમને બતાવશું. તો જો આપણે છે ને વેન્યુ પર પહોંચી ગયા છે. ચાલો તમને બધું બતાવું. મસ્ત છે ગેટ. તો જો આ મિસ્ટર રોનક. હે,
તો જો આપણે છે ને ફાર્મમાં પહોંચી ગયા છે ને સામે લોકો ફોટોગ્રાફી ને એવું કરે છે ફેમિલી અને આ બાજુ જો અમે અમારી ફોટોગ્રાફી કરીએ છીએ અને જે ઋષિને રમાડે અરે નથી મજા આવતી ઋષિ ફુવારે વાહ અને આ બાજુ જો આપણે ફોટોગ્રાફી ચાલી રહી છે સોનલે મસ્ત બ્લેક કલરની સાડી પહેરી છે અને મારા આઉટફિટ તમને હમણાં બતાવું હા મેં સાડી ન પહેરી કારણ કે મેં બ્લાઉઝ સીવડાવ્યું નતું ને એટલે આપણે નથી પહેરી નકર પહેરવાની હતી તો એવું છે ચાલો પેલા ફોટોગ્રાફી પાડી દેવી જો ઋષિ આજ બીજો નથી જતા હતા ઋષિ જો વહી જોઈ તો લે જો આવાજન ભાઈ ઘડી કાપાસુ ઋષિ તો જો આપણે શ્રીમતમાં આવ્યા છે તો આજે છે કૃપા ભાભી અને મૌલિકનું શ્રીમત મારું નથી તમારું કહેવાય તમ તારે તમે હારે નહીં બેહો તો પછી બેયનું જ કહેવાય શ્રીમત તો એવું છે કેમ છે કૃપા ભાભી સારું ને મસ્ત રેડી કર્યા છે સાડી બહુ મસ્ત પર્પલ કલરની લાગે છે તો આ બાજુ જો વેલકમ માટેની એન્ટ્રી માટેની પ્રિપેરેશન બધી થઈ ગઈ છે ગોળા મૂકી દીધા છે અને આ બાજુ જો બધા માસી છે ને આમ બેસવાનું હોય માસી તો મૂંધા બેઠા પણ એમ નહીં કાર્યક્રમ તો આમ છે ને એમ એટલે જો બેનું વાતો કરવા હાટું આમ ગોળ કુંડાળું કરીને બેસી ગયા છે હા તો આજે બધા અહીંયા ત્યારે માસી જ છે બધા અને અહીં જો સેજલબેન અને હમણાં અક્ષિતા ભાભી મળ્યા હતા આપણે ઘરે જમવાનું હતું જ્યારે 2 દી પહેલા કેમ છે સારું ને સહી સારું હાલો Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. નીચે ઉતરી જા આ બાજુ ઉતરી રે નીચે ત્યાંથી કેમ ઉતરીશ તો જો વાગી ગયા છે 7:45 અને અહીંયા જો ડેકોરેશનના છે ને બધા ફુગા નીકળી ગયા છે અને બધા છોકરા છે ફુગે રમવા માંડ્યા છે છોકરા કયુંના રાહ જોતા હતા કે ક્યારે છે ને ફુગા આવે ને અમે રમીએ કા કઈ વાટ જોતા હતા ને તમે ફુગા આવે ને રમીએ એમ હે નહીં અને અહીંયા જો બધા બેનું બધા બેઠા છે શ્રદ્ધા પણ આવી ગઈ છે તો જો વાળું કરવા માટે આપણે બેસી ગયા છે જમવામાં છે રબડી ને કંઈક રોટલી જેવું રોટલી છે પાટોડી છે પરોઠા છે અને મીઠાઈ તમે લીધી નથી એટલે મીઠાઈ છે અને 2 શાક છે મગનું શાક તો ચાલો બધા વાળું કરવા માટે અને અહીંયા જો સોનલ મસ્ત લાગે છે બ્લેક સાડી એક ફેશન શો જેવું કરવું એટલે બધાની સાડી છે ને મસ્ત લાગે આમ હાંધની સરસ લાગે છે જે સેજલબેન શ્રદ્ધા અક્ષિતા અને પિનલ ચાલો બધા જમવા માટે ને આ બાજુ જો માસીની જમે છે એ જય શ્રી કૃષ્ણ માસી સારું છે ને હા તો જો મમ્મીના જેઠાણી બધા છે હા જમવા માટે બેસી ગયા છે અને આ છે વેવાણ કૃપાના મમ્મી ફાસરા હજી એક વાર દઈ દે વેવાણ ખાઈ લે ખાઈ જાઓ હા લ્યો આવી ગયું લઈ લીધું મેં આવી ગયું હા તો જો આ છે ને મોટા જેઠાણી છે પછી એનથી નાના પછી 3જો નંબર ને આ માસી સૌથી નાના હા અમારા માસી સૌથી નાના તો ચાલો બધા જમી લઈએ હા કાલે આવશે ને જે બધા એને જમવા જ બેઠા છે મમ્મીને ગોતું છું ક્યાં હશે
જમી લેજો હો. ભૂખ લાગી ને તો આ જો માસી છે, માસી ને હા, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ મમ્મી ને બધા બેઠા છે, મમ્મી મામી, હા બધા મામી, જાજા મામી ને બધા માસી હા મામી ને માસી છે જાજા. ચાલો હવે હું પણ જમી લઉં. હું લઈ દીધું બધાયનું મેં મમ્મી. હા હા જો બધા હાથ ઊંચા કર્યા, આવ્યા. તો હેલો મિત્રો, જો અત્યારે છે 10 વાગી ગયા છે ને આપણે છે ને ઘરે આવી ગયા છે. આજે તો બહુ મજા આવી શ્રીમદમાં. ને શ્રીમદમાં મને એક વસ્તુ બહુ જ ભાવી. તમને કઈ વસ્તુ ભાવી એટલે તમે કહો પછી હું કહું. ભાવી? હા, જમવામાં. મને એવું કઈ નથી, નોર્મલ બધું. આ એક વાર જ જકે લીધું ખાલી. મને દાળ ભાત જ ભાવે, હું દાળ ભાત જ ખાઉં વધારે. મને સૌથી વધારે રબડી બહુ ભાવી. રબડીમાં ફ્રૂટ ને એવું બધું મિક્સ હતું એટલે ફ્રૂટ સલાડ જેવું લાગતું હતું, બહુ મસ્ત. અને ચમચી પીઝ આવી ને પછી એવો મસ્ત એક અલગ જ સ્વાદ આવતો હતો ને રબડી બહુ ભાવી મને. અને સરસ. પાટુડી મારી ફેવરિટ છે. અને સલાડ જોઈએ, સલાડ કેવો હતો ખબર? આમ ચટપટી જેવો સલાડ લીધું તમે? ચટપટી જ હતી. ચટપટી જ હતી? હા. અરે રે. મને એમ કે સલાડ છે. એટલે આમ એના સલાડમાં મૂક્યું હતું, બાકી ચટપટી ભેળ જેવું જ હતું. હા, ઈ બહુ મસ્ત હતું. ચટપટી ભેળ જેવું સરસ લાગતું હતું. મસ્ત હતું. બહુ મજા આવી ગઈ જમવાની, બધાને મળ્યા એટલે બહુ મજા આવી ગઈ. અને બીજું ઈ કે ઘણા ઘણાને છે ને મસ્ત કોમેન્ટ આવી છે કે ઓલું જે ફળ આપણે હતું બતાવ્યું હતું કાંજો ને, હા. ઈ કે ને જાંબુ કહેવાય એમ. જાંબુડા પર્પલ કલર ના આવે ઈ, અને આ જાંબુ અલગ. મેં તો ઈ પપ્પા આવ્યા હતા પહેલી વાર મેં જોઈને, પહેલી વાર મેં ખાધું. મને ખબર નથી કે આ વખતે ફળ આવે છે. મને લાગે આ વખતે સુરતમાં પહેલી વાર આવ્યા છે ફળ. તો સુરત વાળા કોમેન્ટ કરજો, આ વર્ષે આવ્યા છે કે પહેલા આવતા હશે. અને એકની કોમેન્ટ આવી છે કે મુંબઈમાં એ કે બહુ મળે છે કે આ ફ્રૂટ એમ. અને પેલા છે ને સફેદ આવતા, હવે લાલ આવવા મળ્યા છે એમ કે ઘણી કોમેન્ટ આવી છે એમ. તો જો આ રીતના છે ને કોમેન્ટ કરતા રહેજો ને અમારું નોલેજ પણ છે ને વધારતા રહેજો. ઘણી બધી વસ્તુ હોય કે અમને ન ખબર હોય, જેમ કે આ ફળ જ લઈ લ્યો ને તો નહોતી ખબર. અને પછી મેં હનુમાનજી વિશે ઘણું કીધું હતું ને કાલે, તો એના વિશે ઘણા ખરા મને કીધું છે રાધિકાબેન તમે સરસ વાત કીધી એમ. તો આવી રીતના જો કોમેન્ટ કરતા રહેજો અને મારો ઉત્સાહ છે ને તમે વધારતા રહેજો. બહુ જ મજા આવે એટલે કોમેન્ટ કરે ને તો. અને હવે એક આવતા બ્લોગમાં છે ને વિચારું છું આપણે રેડીમેડ રંગોળી બનાવવાની છે. રંગોળી કેમ પૂરવી આપણે રંગોળીના કલરથી, ઈ જ રંગોળીના કલરથી રેડીમેડ રંગોળી બનાવવાની છે. જ્યારે સરખો આપણે ટાઈમ મળશે ત્યારે તમને જરૂરથી ઈ બનાવીને બતાવશું કે આપણે કેવી રીતના બનાવી છે એમ. અને બીજું ઈ કે હનુમાન દાદાની વાત આપણે નામ લીધી ને ત્યારે તમને યાદ આવી ગયું હનુમાનજીનું એમ. તમે હનુમાનજીનું આખું જીવન જોવો ને તમે આખું જીવન પહેલા તો જન્મ છો ત્યાં સુધીની બધી વાત તમે જોવો ને તો હનુમાનજી પોતાના ખુદના માટે છે કોઈ દિવસ કઈ વસ્તુ કરી જ નથી. હંમેશા એને છે બીજાના માટે જ કર્યું છે. તમને યાદ છે હનુમાનજી પોતાના માટે કંઈક કર્યું હોય એવું વિચારો. આખું જીવન ની છે ને રામ ભક્ત તરીકે જીવા અને બીજાને મદદ કરી, બીજાને કઈક દુઃખ હતા, સંકટ હતા તો એ ઓલા કર્યા. લંકા જેવી સોનાની લંકામાં ગયા તો એમ વિચાર્યું કે લેવું થોડુંક સોનું લઈ લો, મારા કામમાં આવશે જે ભવિષ્યમાં. તો એ લંકા હળગાવી લઈ આવ્યા. કાંઈ નથી સોનામાંથી લંકામાંથી કાંઈ લઈને આવ્યા. એક સીતા માતાએ વીંટી આપી હતી, મતલબ એ એક નિશાની રૂપે લઈને આવ્યા ઈ જ તે, બાકી કાંઈ નહીં. એટલે તમે જોવો ને હનુમાનજીનું જીવન તો બીજાના માટે જ જીવા છે એમ. તો હનુમાન ચાલીસામાં એક લીટી આવે છે, વિદ્યાવાન કરી બેકો આતુર કરી બેકો આતુર રામ એમ નહીં, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. એટલે હનુમાનજી છે ને એને બધી વિદ્યા, બધી જ્ઞાન બધું એનામાં હતું ને જેને એકવાર જો જ્ઞાન થઈ જાય ને સાચું જ્ઞાન, એ પોતાના માટે કોઈ કાર્ય કરે જ નહીં. એ ભગવાનના કામમાં જ હંમેશા આતુર રહે એમ. રામકાજમાં જ હંમેશા રહે. એટલે આપણે એમ કહેતા હોય ને કે આને તો બહુ જ્ઞાન છે, આને બહુ જ્ઞાન છે, પણ તમારે જોઈ લેવાનું એને જ્ઞાન છે, પોતાના માટે કામ કરતો હોય, સ્વાર્થનું કામ કરતો હોય એટલે સમજી લેવાનું કે હજી આપણને જ્ઞાન થયું નથી. જ્યારે આપણે બીજા માટે જીવતા થઈ જાય ને ત્યારે સમજવાનું કે જ્યારે ભગવાનના કામ કરવા પડ્યું ત્યારે સમજવાનું કે આપણે જ્ઞાન સાચું થયું છે એમ. એટલે મને રિલેટિવન છે ને બહુ આજે મેં સાંભળ્યું હતું ને રિલેટિવન બહુ મગજમાં ધરી ગઈ કે જ્ઞાન હકીકતમાં શું હોય એમ. જ્ઞાન એટલે મને શું થતું ખબર, સ્કૂલમાં ભણાવે એક પ્રકારનું જ્ઞાન,
તો બીજા કંઈક આપણે સાધુ સંતો આપે એ એક પ્રકારનું જ્ઞાન, અને જ્ઞાનથી પૈસા કમાવાના એમ. જ્ઞાનનો મતલબ મારા મગજમાં અંદર એવો જ હાલતો. તો એવું છે, કાંઈ નહીં, ચાલો બોરિંગ થતું હશે, કાંઈ વાંધો નહીં. તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક બટન કરી દેજો. શું બ્લોગમાં તમને ગમ્યું એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હા, આજે મારા આઉટફિટ બતાવતા હું ભૂલી ગઈ છું, તો તમે જો આઉટફિટ બતાવી દો. તો આજે આપણે આ કંઈક વેસ્ટર્ન સ્ટાઇલમાં પહેર્યું હતું, તો આવું કંઈક છે. કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. મને આનો કલર બહુ ગમે છે, વાઈટ કલર, મસ્ત કલર છે આ. તો ચાલો હવે આજનો વ્લોગ છે ને અહીંયા જ એન્ડ કર્યું છે. કોમેન્ટ કરવાનું પ્લીઝ બિલકુલ પણ ભૂલતા નહીં, અને લાઈક બટન પર પ્રેસ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher.